મેન્ટલ ડિસઓર્ડર. આ મેન્ટલ ડિસઓર્ડર એ માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. હવે ડિસઓર્ડર એ માનસિક રોગોના ટ્રીટમેન્ટ કઈ રીતે થાય, એનો ઉપચાર કઈ રીતે થાય એના ઉપર છે, જેને મનોવૈજ્ઞાનિક ભાષામાં મનોપચાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે મનોપચારને જુદા જુદા જે થિયોરેટિકલ છે, થિયરી ઉપર નિર્ભર છે, એવા મનોવૈજ્ઞાનિકો આપેલી થિયરીના આધારે મનોવૈજ્ઞાનિક મનોપચાર થતો હોય છે. હવે જે મનોવૈજ્ઞાનિક મનોપચાર છે એ મનોવૈજ્ઞાનિક તાલીમથી સજ્જ હોય, સાથે સાથે આ થિયોરીની પૂરી જાણકારી હોય એ કરી શકે છે. હવે અસાધારણ સંદર્ભે આપણે વિચારીએ આજના માનવીની સ્થિતિ અને એનો મનોપચાર, એ જો તાલીમબદ્ધ રીતે, સિસ્ટમેટિક રીતે, વૈજ્ઞાનિક રીતે ઉપચાર ના થાય તો માનસિક રોગીઓને ઉપચાર માટે ખૂબ મુશ્કેલી પડે, કારણ કે લાંબા સમય સુધી મનોપચાર ચાલતો હોય છે. હવે લાંબો સમયની સાથે સાથે દર્દીના સગાઓ, એના કુટુંબીજનો, એની સાથે જે જોડાયેલા છે, જે હિતેચ્છુ છે, એવા લોકો, એમને ખૂબ આર્થિક અને સમયની દ્રષ્ટિએ મુશ્કેલી પડતી હોય છે. એટલે મનોપચાર જે કરવામાં આવતો હોય છે એમાં આપણે મનોપચારના સંદર્ભમાં આપણે જે આગળ વધીએ તો એક મનોપચાર છે જે ફ્રોઈડ, ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ, બધાએ નામ સાંભળ્યું હશે, મનોચિકિત્સા ક્ષેત્રે એને ખુદ પોતે તબીબ હોવાથી એને ઘણા હજારો પેશન્ટોને એને ટ્રીટમેન્ટ આપેલી માનસિક રોગીઓના સંદર્ભમાં. અને એના આધારે એને એક ખ્યાલ આવ્યો સાયકોડાયનેમિક. હવે જે સાયકોડાયનેમિક કહેવાય છે, જે આ શબ્દ તમારો અહીંયા આપેલો છે સાયકોડાયનેમિક, એમ ગત્યાત્મક રીતે ઘણી બધી બાબતો એની સાથે જોડાયેલી છે. એને આપેલા ખ્યાલો જુદા જુદા છે અને આ ખ્યાલોના આધારે એને મનની સ્થિતિ, મન ઉપર ભાર દીધેલો. હવે મનોવિજ્ઞાનમાં શારીરિક અને માનસિક રીતે જે કંઈ અસર થાય છે, જે કંઈ માનસિક અસર થાય છે, એ આવેગાત્મક રીતે, વાર્તનિક રીતે નુકસાન કરતી હોય છે. તો આપણે મન અને માઇન્ડ એની સાથે જોડાયેલો શબ્દ છે જે મન. બીજો રાસાયણિક રીતે જોડાયેલો શબ્દ આપણે મગજ કહીએ છીએ, જેને બ્રેઇન કહીએ છીએ. તો જુદા જુદા વૈજ્ઞાનિકો બ્રેઇનના જુદા જુદા પાર્ટ્સ રજૂ કરે છે. મગજનો અગ્રભાગ, પશ્ચભાગ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આખી, મોટું મગજ, નાનું મગજ અને કરોડરજ્જુ. એની અંદર કંઈ મુશ્કેલી થાય તો રાસાયણિક રીતે એને તકલીફ થાય છે અને એ ડિસઓર્ડરનો ભોગ બને છે. તો આવા વખતે ટ્રીટમેન્ટ એ શારીરિક ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે, જેમાં તબીબી ટ્રીટમેન્ટ આપણે કહી શકીએ. પણ આ મન સાથે જોડાયેલી બીજી ઘણી બધી બાબતો છે
જે તમારા આવેગાત્મક સાથે જોડાયેલી, તમારા પ્રત્યક્ષીકરણ સાથે જોડાયેલી બાબત છે, તમારી પ્રેરણાઓ સાથે જોડાયેલી બાબત છે, તમારા જે કંઈ સમસ્યાઓ છે એ બધી સાથે જોડાયેલી બાબત મન સાથેની છે. તો આપણે સંસ્કૃતમાં મનુષ્યાણામ એ રીતે આપણે જો માણસનું મન ઓળખી શકીએ અથવા જાણી શકીએ તો ઘણી બધી સારવાર શક્ય બની શકે છે. તો મન એટલે શું? તો આપણે મનને કોઈ એવો પ્રદેશ નથી કે જે શારીરિક એવો કોઈ ભાગ નથી કે જેને આપણે એને એમ કહી શકીએ કે આને મન કહેવાય. એના ટૂંકમાં હાર્ડવેર આપણે શબ્દ વાપરીએ ને કે બ્રેઇન છે તો આપણે હાર્ડ રીતે ટચ કરી શકીએ એને, તો મનને આપણે ટચ નથી કરી શકતા. એ એવો પ્રદેશ છે, એવો ગાઢ પ્રદેશ છે કે જેની જુદી જુદી અવસ્થામાં એ રહેલો છે, એવું ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ કહે છે. તો મનની અવસ્થાઓ સુધી પહોંચવા માટે, એના અનકોન્શિયસ સુધી પહોંચવા માટે, અનકોન્શિયસ માઇન્ડ સુધી પહોંચવા માટે એને જુદી જુદી જે થેરાપીનો ઉપયોગ કર્યો એ થેરાપી મનોપચાર તરીકે ઓળખાય, જેને થિયોરી એને ઉપયોગ મનોપચાર તરીકે કરી. અને ફ્રોઈડના સાથે સાથે યુંગ છે, એડલર છે, બીજા એરિક્સન છે, એના નવ ફ્રોઈડવાદીઓ જે નવા ફ્રોઈડિયન થયા એ બધાએ એની પર આ કામ કરેલું. તો જ્યારે મનની સ્થિતિ છે તો મનની સ્થિતિ આપણી કેવી છે? તો અંદર ગહન છે, અનકોન્શિયસ છે. જ્યારે આપણે કોન્શિયસના ભાગરૂપે આવીએ છીએ ત્યારે અમુક જ ભાગ એની બહાર નીકળે છે. એ નીકળવાના ભાગો જુદા જુદા છે અને એ રીતે આપણે અનકોન્શિયસને કોન્શિયસમાં રૂપાંતર થતા હોય છે. આગળ જોઈશું. આપણે દાખલા તરીકે સ્વપ્ન આવવા, અથવા આપણે કોઈ જગ્યાએ ઊભા હોઈએ તો ત્યાં જગ્યાએ કંઈક સ્ટ્રેચિંગ કરીએ, અથવા કંઈક ને કંઈક વસ્તુ આપણે કરતા હોઈએ છીએ કે એની અંદર એ વસ્તુ આપણને બહાર આવતી હોય છે, અંદરથી બહાર આવતી હોય છે. બરાબર? તો બીજો એને એ થિયરી આપી. એટલે થિયરી એટલે પ્રતિપાદિત થયેલી, જે રીતે ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું ખાડો ખોદે તે પડે. એટલે કોઈ બી વસ્તુ તમે ખરાબ કરો તો એનો ભોગ તમે બનો છો. એ રીતે આ થિયરી પણ પ્રતિપાદિત થયેલી હોય, એ ખોટી પણ હોય. તો એને બીજો એક ખ્યાલ આપ્યો, ઈડ, ઈગો અને સુપર ઈગો. તો મનની સ્થિતિ એક એવો ટકરાવ છે કે જે ટકરાવ સર્જે છે એના આધારે માનસિક વિકૃતિ થવાનું કારણ બની શકે છે. તો કયો ટકરાવ છે? તો આપણામાં જે અહમ છે, ઈગો છે, અને બીજો છે એક સુપર ઈગો છે. આ બંને વચ્ચેનો જ્યારે ટકરાવ થાય છે ત્યારે માનસિક વિકૃતિનો વ્યક્તિ ભોગ બનતો હોય છે. તો એના ઉપચાર વખતે એનો ઉપયોગ થાય કે દાખલા તરીકે ઈગો છે તો એનો સુપર ઈગો એ બેલેન્સમાં જાય, એક સારી રીતે એને બેલેન્સ કરે તો માનસિક વિકૃતિમાં એને રાહત થાય છે. બીજું, અમુક ઈચ્છા શક્તિ છે, એ ઈચ્છા શક્તિ એ ઈડમાં રહેલી છે. આપણે પશુ સમાન અથવા બાળકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેને ઈડ તરીકે ઓળખવામાં આવે છે, જે દરેકનામાં પડેલી જ હોય છે. પણ જ્યારે જેમ જેમ બાળક મોટું થતું જાય, ઘરની અંદર, ઘરની બહારની અંદર, સ્કૂલમાં, શાળામાં, એમ કરીને કોલેજમાં અને વ્યવસાયિક જીવનમાં જ્યારે પડે છે ત્યારે એને ઈગો અને સુપર ઈગો સાથે ટકરાવ થતો હોય છે. તો શું થાય છે? જે એપ્રોચ છે, જુદા જુદા અભિગમો છે આપણે લઈને, આપણા મનોવલણો છે, એટીટ્યૂડ છે, આપણા પ્રત્યક્ષીકરણો છે, આપણા સ્મરણો છે, આપણા વિસ્મરણો છે, આ બધું જ આપણા બૌદ્ધિક ક્ષમતા ઉપર અસર કરતી હોય છે અને એ દભરાયેલા હોય છે અંદર. બરાબર? તો એને અવસ્થાઓ કીધી.
ચેતન અવસ્થાની અંદર કે આ બધું કયો જાય છે તો અનકોન્શિયસ માઇન્ડમાં જાય છે. અનકોન્શિયસ માઇન્ડમાં આ બધું જ બાળપણનો કોઈક અનુભવ જુઓ અને એની અસર જુઓ. એક નવું ફિલ્મ આવ્યું આવડે પુષ્પા, એની અંદર એનું બાળપણ બતાવેલું છે છોકરાઓનું જુઓ, તો એના પિતાના સંદર્ભમાં છે. તો એકવાર એનો ખભો ઊંચો થઈ જાય છે તો છેક સુધી મોટો થાય છે ત્યાર સુધી એને એ ઇફેક્ટ જોવા મળે છે. તો અનકોન્શિયસલી એ વસ્તુ થઈ જતી હોય છે કે જ્યારે એ સ્ટ્રેસમાં હોય ત્યારે એનો ખભો ઊભો થઈ જાય છે. એટલે આ સાયકોલોજીકલ બિહેવિયર છે, આ માનસિક વર્તન છે કે જે આપણને અનકોન્શિયસલી થતું હોય છે. તો નાનું બાળક જ્યારે ભયમાં હોય છે ત્યારે અંગૂઠો મોઢામાં ગાલી દે છે, બરાબર, અથવા સ્ટ્રીચ કરે છે, અથવા નીલ બાઇટિંગ કરે છે, નખ કરડતું હોય છે, અથવા કોઈક લોકો બીજાને નુકસાન પણ કરતા હોય છે. અને એના આધારે ફ્રોઈડે જાતીય વિકૃતિનો મૂળ પણ એની અંદર રહેલું છે એવું ફ્રોઈડ કહે છે. તો માનસિકતાની સાથે સાથે આ જે ટ્રીટમેન્ટ છે, સાયકોડાયનેમિક ટ્રીટમેન્ટ છે, એ સાયકોડાયનેમિક ટ્રીટમેન્ટ એ આ ઈડ, ઈગો અને સુપર ઈગો સાથે જોડાયેલી છે. બીજી છે ચેતન અવસ્થા, અચેતન અવસ્થા, અર્ધચેતન અવસ્થા. આઈસબર્ગ જેવી છે કે જે રીતે આપણે આઈસબર્ગ હોય છે પાણીની અંદર. તમે એક ફિલ્મ જોયું હશે ટાઇટેનિક, એમાં એ બરફનો પહાડ એને પૂરો નથી દેખાતો, એટલે 90% બરફ પાણીમાં હોય છે અને 1% ઉપર ભાગ દેખાય છે. એટલે આપણું અનકોન્શિયસ માઇન્ડ છે એ ઘણા વિસ્તારમાં સમાયેલું છે. એટલે ઘણી વખતે એવું થાય કે જે વસ્તુ આપણી ક્ષમતાથી બહાર આપણે કરી બતાવીએ તો આપણો એ મનની અંદર આ વસ્તુ અજાગ્રત શક્તિ તમારી બહાર આવતી હોય છે. તો એને સમજવા માટે ફ્રોઈડે એક થેરાપી યુઝ કરેલી, એને કહેવાય છે હિપ્નોટિઝમ. હિપ્નોટિઝમ આપણે કહીએ ને સન્મોહન વિધિ, સન્મોહિત થવું, કોઈ વસ્તુ સાથે સન્મોહિત થાવ તો એની અંદરનો ભાગ બહાર કાઢવા માટે સ્વપ્ન એનાલિસિસ, સ્વપ્નની અંદર જે ભાગો દેખાયેલા હોય એના આધારે અનકોન્શિયસ મગજમાં જે કંઈ પડેલું છે એ બહાર આવતું હોય છે. તો આ મેં 2 પાર્ટ્સ કીધા તમને કે એક મનની સ્થિતિ છે. બ્રેન તો તમે બધા જાણો જ છો, બ્રેનની ક્ષમતા ખૂબ વધારે હોય છે. તો બાયોલોજિકલ લોચો છે બ્રેનની અંદર જોવા મળે છે. આ બ્રેનની અંદર તમે જોશો તો આપણામાં હજારો જીબી એટલે મેગાબાઇટ, ટેરાબાઇટ અને ગીગાબાઇટ આપણે રીતે ઓળખીએ છીએ, એને હજારો લાખો પેન ડ્રાઈવો લગાવીએ ત્યારે આપણે બ્રેનની ક્ષમતા મળતી હોય છે. પણ તમે જોતા હશો કે એ ભાઈનું બ્રેન કમ્પ્લીટલી ચાલતું હોય પણ પત્ની જો ઇશારો કરે તો બધી ગીગાબાઇટ બધી ફેલ જતી રહે છે. તો આ બ્રેનની ક્ષમતા છે. ને સાથે સાથે હેંગ થઈ જવું, એ જે રીતે કોમ્પ્યુટર હેંગ થઈ જાય છે અથવા તમે શું કહો છો કે પેલું ચોરાઈ જાય છે ને, હેંગ થઈ જવું અથવા કોઈકનું મગજ હેંગ કરી લેવું, એવું બ્રેનમાં બનતું હોય છે. તો મનની સ્થિતિ સાથે જે જોવા મળી સાયકોડાયનેમિક સ્થિતિ, એને સાથે સાથે બાયોલોજિકલ જે બ્રેનની અસર, એ બંને વસ્તુ અલગ રીતે જોવા મળતી હોય છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે લેફ્ટ એન્ડ રાઇટ બ્રેનને ભાગો બતાવતા હોય છે. તો આ તમારું જે સાયકોડાયનેમિક જે ફ્રોઈડિયન કોચ છે ને એના આધારે બીજી એક પદ્ધતિ છે મુક્ત સાહચર્ય, જેને આપણે ફ્રી એસોસિએશન કહીએ છીએ. તો ફ્રી એસોસિએશનમાં ફ્રોઈડ શું કરતો હતો? તો ફ્રોઈડ છે એ કોઈક વ્યક્તિને મુક્ત રીતે આરામથી એને એક સરસ મજાની ચેર હોય અથવા એને ઊંઘાડવા માટેની જગ્યા હોય, સરસ રિલેક્સ મહેસૂસ થાય અને અંદરથી જે કંઈ એનું ફ્રી એસોસિએશન એટલે સાહચર્ય થવું, જોડાણ થવું. કોઈ શબ્દ સાથે આપણે જોડાતા હોય છે. સાહચર્ય એટલે ખ્યાલ છે ને કે આપણને ખબર ના હોય કે ઉત્તરાયણ નજીક આવવાની છે, પણ આકાશમાં 15 દિવસ પહેલાં કોઈ પતંગ ચગાવતું હોય તો તમને નજીક ખબર પડી જાય કે હવે ઉત્તરાયણ નજીક છે.
આ તો આપણને આ કઈ રીતે ખબર પડે છે? તો એસોસિએશન કરીએ છીએ આપણે, જે કંઈ કરીએ છીએ એ એસોસિએશનથી શીખતા હોઈએ છીએ, જ્ઞાન મેળવીએ છીએ તો એસોસિએશનથી મેળવતા હોઈએ છીએ. તો અંદર જે મનની સ્થિતિ છે એ ફ્રી એસોસિએશન દ્વારા, મુક્ત સાહચર્ય દ્વારા ફ્રોઈડ મેળવવાની આ એક પદ્ધતિનો ઉપયોગ કરેલો એને, બરાબર. તો ફ્રોઈડે પહેલાં ચેતન અવસ્થા મનની અવસ્થા વિશેને એને થિયરી આપી ને એના આધારે માનસિક રોગીઓના ટ્રીટમેન્ટ આપતો હતો. એની સાથે સાથે બીજી એક આપી કે ઈગો છે, અને ઈગો અને અહમ અને સુપર ઈગો એટલે નૈતિકતા. નૈતિકતા એટલે શું? તો નૈતિકતા એટલે આપણને જે કંઈ પાઠ સ્કૂલમાં માતા પિતા દ્વારા, સ્કૂલમાં શિક્ષકો દ્વારા, અને જ્યાં સુધી તમે શિક્ષણ લીધું ત્યાં તમને કહેવામાં આવતું ચોરી ના કરવી જોઈએ, જૂઠું ના બોલવું જોઈએ. આ શું છે? આ નૈતિકતાના પાઠો છે, બરાબર. તો આ નૈતિકતાના પાઠો જે શીખવવામાં આવે છે એનો આપણે સુપર ઈગોમાં લઈશું. તો આનો ટકરાવ થાય છે. તો ઘણી વખત એવું થાય કે બંને વચ્ચેનો જે ટકરાવ થાય ને એના આધારે આ વસ્તુ જોવા મળતી હોય છે. તો આપણે ફ્રી એસોસિએશન જોયું, એની મુક્ત સાહચર્ય રીતે એને જ્યારે રજૂ કરવામાં આવે છે, એના આરામદાયક ખુરશીમાં બેસાડવામાં આવે છે, અને એવા શબ્દો સાથે એનું સાહચર્યનું જોવામાં આવતું હોય છે. અને બીજું છે એનું ડ્રીમ એનાલિસિસ. જો ડ્રીમ એનાલિસિસ છે, જે આ ડ્રીમ એનાલિસિસ છે, હિપ્નોસિસ સંમોહિત કરવું અને ડ્રીમ એનાલિસિસ છે, આ બંને મેથડનો ઉપયોગ ફ્રોઈડ એને પોતાની જે દર્દીઓ છે એના ટ્રીટમેન્ટ માટે એને કરેલું. સ્વપ્નની અંદર અમુક જે ભાગો છે એ આપણે સ્વપ્ન કેવું આવતું હોય છે કે ફિલ્માંકન એક પટ્ટી એકદમ ખેંચી લેવામાં આવે, 3 કલાકની ફિલ્મમાં આખું જીવન અને સંઘર્ષ બતાવી દેવામાં આવતો હોય છે. એવો જ સંઘર્ષ અહીંયા ડ્રીમ એનાલિસિસમાં જ્યારે બતાવવામાં આવે છે ત્યારે આપણને એક સ્વપ્નરૂપે જે કંઈ વસ્તુ છે એ બહાર આવતી હોય છે અને એ દેખાતી હોય છે, ને એના આધારે સિમ્બોલિક જે કંઈ ભાગો છે એના આધારે એનું એનાલિસિસ કરે છે, અને એ એનાલિસિસના આધારે નક્કી કરે છે કે આના ટ્રીટમેન્ટ, આને અનકોન્શિયસ માઇન્ડ અને એનો સંઘર્ષ કેવો છે, એની એ વખતે એની મનની સ્થિતિ કેવી છે, આ બધું જ એનાલિસિસ કરવા માટેના એના માધ્યમો હતા. તો આ ટ્રીટમેન્ટ વિશે વાત થઈ. હવે બીજું છે આ જે આપણે સન્મોહન જોયું એને સાથે ડ્રીમ એનાલિસિસ જોઈ, એને હવે આ જે સાયકોડાયનેમિક ખ્યાલ છે ફ્રોઈડનો, અને ફ્રોઈડ અને એના અનુયાયીઓ, નવ ફ્રોઈડ આપણે અનુયાયીઓ જે કીધા એ બધા યુંગ એડલરની સાથે સાથે. તો આ એપ્રોચ પણ એવો જ છે. તો આ એપ્રોચની ટીકા થઈ. કોઈ બી વસ્તુ હોય ને નવી આવે ને તો એની સાથે સાથે નવા નવા સંશોધનો થતા રહે. તો એના ને એના જે અનુયાયીઓ હતા એમને ઘણી બધી એને ટીકા ટિપ્પણી કરેલી છે કે આ ટ્રીટમેન્ટ છે એ લાંબો સમય સુધી ચાલે છે, લોંગેસ્ટ છે, અને એ થોડીક લાંબો સમય સુધી ચાલે તો એટલે ખર્ચાળ પણ હોય. બધા અમુક પ્રકારની જે માનસિક રોગો છે, માનસિક રોગો આપણને સામાન્ય પ્રકારના માનસિક રોગો એ હોય છે, અને એનાથી વધારે મુશ્કેલી થાય, લાંબો સમય સુધી ચાલતા હોય એવા માનસિક રોગો, જેને આપણે સ્કિઝોફ્રેનિયાને એ બધી વાત કરી. પણ એક જે નોર્મલી લેતા હોઈએ છીએ જેને ઓસીડી કહેતા હોઈએ છીએ, ઓસીડી વિશે ખ્યાલ હશે તમને. તો આ ટ્રીટમેન્ટ ઓસીડીમાં નથી ચાલતી. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર કરીને જે ઇલનેસ છે, ડિસઓર્ડર છે, એની અંદર આ ચાલતું નથી. તો આ ટ્રીટમેન્ટ કામ કરતી નથી. તો એની અંદર ઓસીડીમાં શું થઈ જાય? તો મન અને ક્રિયા ઉપર દબાણ થાય છે. તો મન અને ક્રિયા, મન ઉપર દબાણ થવું, એકનો એક વિચાર વારંવાર આવવો અથવા એકની એક ક્રિયા વારંવાર થવી, આ જેને આપણે ઓસીડી તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ ઓસીડીનો ખ્યાલ છે એ આની અંદર કામ કરતો નથી. બીજું, આ જે સિદ્ધાંત છે એનું પ્રમાણિત સિદ્ધાંત તરીકે લઈ શકતા નથી.
કે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ એટલે આપણે પ્રમાણિત એનું પ્રમાણ મળી રહે, બરાબર. તો જે રીતે મેં ઓસીડીની વાત કરી તો ઓસીડીની અંદર જે એક બીજી જે થેરાપી છે એનો ઉપયોગ થાય છે, પણ આ થેરાપીનો ઉપયોગ થતો નથી, બરાબર. એની અંદર જે અમુક મનનો ભાગ અને ક્રિયાનો દબાણ જે સર્જાય છે એની અંદર ક્રિયા એ વર્તન સાથે જોડાયેલી બાબત છે. એટલે એ આ જે ફ્રોઈડનો ખ્યાલ છે એ અહીંયા કારગર થતો નથી. સાથે સાથે એની ક્ષમતા, દરેકની ક્ષમતા એક અભાવ હોય છે, એ આની અંદર જોવા મળતી હોય છે કે આની અમુક જે માનસિક રોગો, જે રીતે મેં ઓસીડીની વાત કરી, એની અંદર એની કેપેસિટી બિલ્ડઅપ જળવાતું નથી. બીજું, જે ફ્રોઈડ વાત કરે છે કે બાળપણની જે યાદો છે એ બાળપણની જ્યારે ખ્યાલો છે, તમારા જે કંઈ તમારું જે ઈગો બનતો હોય છે અથવા સુપર ઈગો બનતો હોય છે અથવા તમારે મનની સ્થિતિ જોડાયેલી છે, એ બધાનું મૂળ ફ્રોઈડ બાળપણ કહે છે. તો ઘણી વખતે એવું થઈ જાય કે બાળપણની યાદો આપણને બધી જ યાદ રહે એવું બને નહીં. કોઈક વ્યક્તિ હશે કે જે ટ્રીટમેન્ટ લેવા આવ્યો હોય એ બધી બાળપણની વાતો વિશે એને ખ્યાલ નથી હોતો. ઘણી વખતે એ બાળપણની વાતો જ્યારે યાદ કરવાનો એનો વખત આવે છે ત્યારે એ સારી રીતે યાદ કરી શકતો નથી. તો આની ટીકા ટિપ્પણી થઈ છે આ ખ્યાલની. એટલે આ ફ્રોઈડનો જે મનોગત્યાત્મક ખ્યાલ છે એ આ રીતે ટીકાને પાત્ર બનેલો છે. બીજી એક થિયરી છે જે મન સાથે જોડાયેલી બાબત જે ફ્રોઈડે આપેલી, એવી બીજી એક થિયરી છે જેને બિહેવિયર ટ્રીટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આને આપણે વર્તન ઉપચાર શબ્દ વાપરીએ તો વર્તન ઉપચાર છે એ જે સારવાર તરીકે વપરાતો હોય છે એ જે બિહેવિયરિસ્ટ છે, વર્તનવાદીઓ છે, એમને આપેલો આ સિદ્ધાંત છે ને એ સિદ્ધાંતનો ઉપયોગ થતો હોય છે. આ સિદ્ધાંતમાં મુખ્યત્વે પુરસ્કાર અને સજાની સાથે જોડાયેલી બાબત છે. જ્યારે તમને રિવોર્ડ્સ આપવામાં આવે, બદલો આપવામાં આવે અને એની સાથે પનિશમેન્ટ આપવામાં આવે, એ આ વર્તન સાથે જોડાયેલી બાબત છે. આપણે વર્તનને એવું કહીએ કે આપણું વર્તન છે હંમેશા ઓર્ગનથી પ્રેરિત હોય છે, એને સામે એ સ્ટિમ્યુલસ જોડાયેલું છે અને સ્ટિમ્યુલસને આધારે આપણને શું થઈ જાય છે, આપણે રિસ્પોન્સ આપતા હોઈએ છીએ. તો આ જે ઓર્ગન છે એ ઓર્ગન સાથે રહીને આપણે રિએક્ટ કરતા હોઈએ છીએ અને આપણે વર્તન કહીએ છીએ. તો અહીંયા શું થઈ જાય છે કે જ્યારે વર્તનનું મોડિફિકેશન કરવાનું થાય વર્તનના સંદર્ભમાં, તો મોડિફિકેશન જ્યારે કરવાનું થાય છે ત્યારે રચનાત્મક ખ્યાલ ઉપર આ વર્તન ઉપચાર રહેલો છે. એટલે તમે કોઈક આ બાબત ક્રિએશન કરવા માગતા હો ત્યારે આ બદલો અને સજા આ બે રૂપિયા આપી શકો. તો જે રીતે વોટસનની થિયરી છે, બીજી કઈ થિયરી છે? વોટસનની સાથે સાથે જોડાયેલી બીજી અન્ય વર્તનોપચાર થિયરી. તો વોટસને શું કરેલું, પેલું સફેદ સસલાવાળું આવતું હશે તમારે BSM 16માં આવતું. તો વર્તનને જ્યારે ઉપચાર કરવાનો થાય ત્યારે પેલા વ્હાઇટ ફરવાળા જે પ્રાણીઓ છે એનો ડર પેસાડવા માટે થઈને આ વોટસને પ્રયોગ કરેલો. એક મોટો ધડાકો કરેલો એની અંદરથી, સસલામાંથી. એટલે એ બાળક છે એ સફેદ ફરના પ્રાણીઓથી ડરવા લાગ્યો. અથવા એ ડર તમારે દૂર કરવાનો થાય તો એ કઈ રીતે થાય, તો એને રિવોર્ડ્સ દ્વારા તમે કરી શકો, એનામાં બદલાવ લાવવાથી કરી શકાય. એટલે સર્કસના જે કંઈ પ્રાણીઓ છે એના ઉપર જ્યારે અત્યારે કામ થતું હોય છે સર્કસના પ્રાણીઓ ઉપર, એ સર્કસના પ્રાણીઓ ઉપર પણ આ જ થિયરીનો ઉપયોગ થતો હોય છે.
તો આપણે જે આ થિયરી છે એમાં બેઝિકલી માણસની આંતરિક જે બાબતો છે, આંતરિક જીવન છે, એ એની પ્રેરણા પાછળ જોડાયેલું છે. એટલે રિવોર્ડ્સ એ પ્રેરણા સાથે જોડાયેલો છે. તો આપણે જ્યારે પ્રેરણા થાય છે એટલે બેઝિક પ્રેરણા છોડીને આપણે જે કંઈ બીજી પ્રેરણા છે એ મનુષ્યોમાં જોવા મળે છે, અને બેઝિક પ્રેરણા એ પ્રાણીઓમાં પણ જોવા મળતી હોય છે. તો બેઝિક પ્રેરણા ક્યાર સુધી કામ લાગે છે? તો નાનું બાળકોમાં બેઝિક પ્રેરણા જ્યારે આપવામાં આવતી હોય છે ત્યારે એ વધારે કારગત રહેતી હોય છે, ટ્રીટમેન્ટ સારી રીતે થતી હોય છે. તમે જોયું હશે કે બાલ મંદિરમાં છોકરા ભણવા જાય ત્યારે થોડા ઘણા હોશે જતા હોય છે. એનાથી એમને ત્યાં પ્લે કરવા મળે છે, થોડું એમના ડિનર કરવા મળે છે. એથી વધારે સ્કૂલમાં તમે જોજો તો સ્કૂલની અંદર જ્યારે ચાલુ થાય છે ત્યારે આમ એકબીજાને પકડીને લાવવા પડે છે. જ્યારે સ્કૂલ પૂરી થવાની થાય છે અથવા બપોરની રિસેસનો સમય તમે જોજો, બેલ પડતા પહેલાં તો આખો દરવાજો ભરાઈ જશે ઘરે ભાગવા માટે. તો આ શું છે કે એમને પ્રેરિત થાય છે બેઝિક નીડ્સ સાથે, કે એમને ઘર સારું લાગે છે, એમને ઘેર જઈને કંઈક સારો અનુભવ થતો હોય છે. તો આપણી ઇનર લાઈફ છે એની સાથે જોડાયેલી છે, પ્રેરણા સાથે. એ જ રીતે આપણી બુદ્ધિમત્તા એની સાથે જોડાયેલી છે. એની સાથે આપણું પ્રત્યક્ષકરણ જોડાયેલું છે, આપણા મનોવલણો જોડાયેલા છે, એટીટ્યૂડ જોડાયેલા છે. અને એ એટીટ્યૂડની સાથે સાથે આપણને જે એપ્રોચ ઊભો થાય છે, આપણા જીવનનો અભિગમ, એના આધારે આપણને માનસિકતા આપણી પોઝિટિવ અથવા નેગેટિવ, હકારાત્મક અથવા નકારાત્મક બનતી હોય છે. તો અહીંયા તો એના રિવોર્ડ્સ આપીને, બદલો આપીને અથવા એને પનિશમેન્ટ કરીને આની અંદર ફેરફાર લાવી શકાય છે. તો આ જે વોટસનની થિયરી છે એ અહીંયા આપણે જે પ્રાણીઓ ઉપર જે કામ થતું હોય છે, સર્કસના પ્રાણીઓ ઉપર થતું હોય છે, એના ઉપર આ કામ થતું હોય છે. બીજું, આની અંદર જ્યારે એનું ટાઈમ ટેબલ મુજબ એટલે સમયપત્રક બનતું હોય છે ને એ મુજબ એની મજબૂતાઈ નક્કી થતી હોય છે. તો આ મજબૂતાઈ કઈ રીતે થાય છે? તો એને સિસ્ટમેટિક છે, સમય મુજબ એને કરવાનું હોય છે. તમે કોઈ વસ્તુને વહેલી રજૂઆત કરો અથવા મોડી કરો તો એના પર અસર થતી નથી. તો આનું મજબૂતીકરણ, એનું ધ્યાન કેન્દ્રિતકરણ કરવાનું ને એ બધું એની સાથે જોડાયેલું છે. દાખલા તરીકે કોઈક પ્રાણી છે, કોઈક તમે એને બદલો આપો છો તો ઈચ્છિત બદલો જ્યારે મળી રહે, સમયસર મળી રહે. જો સમય ચૂકી જાય તો શું થાય? એનો રિવોર્ડ્સ, જે બદલો આપવાની રીત છે, જે કંઈ શીખવવું છે એ શીખવી નથી શકાતું. જે વર્તનમાં આપણે મોડિફિકેશન કરવા માગીએ છીએ, વર્તનમાં બદલાવ લાવીએ છીએ, એ બદલાવ આપણે લાવી શકતા નથી. તો આ બદલાવ લાવવાનું કામ પણ આ મોડિફિકેશનની કક્ષાએ થતું હોય છે. બીજું, એની સાથે બીજી વસ્તુ જોડાયેલી છે કે મજબૂતીકરણ. જેટલી વાર એનો રિવોર્ડ્સ ટાઈમ ટુ ટાઈમ આપવામાં આવે, એટલે તમે ગાય ભેંસ હોય તો એને ગાય ભેંસને દોહન ક્રિયા પહેલાં અમુક ખાંડદાણ આપવાનું હોય, રેગ્યુલર આપવાનું થાય, ટાઈમ ટેબલ મુજબ આપવાનો થાય તો એનો રિવોર્ડ્સ બદલા રૂપે તમને દૂધ મળી રહે. પણ સહેજ એક ફેરફાર થાય તો શું થાય? એનો એ તરફ ધ્યાન કેન્દ્રિત ના રહે. એ પ્રાણી છે પછી એ વખતે દૂધ દોહન વખતે તમને તકલીફ આપતી હોય છે. તો આ સમય નિશ્ચિત હોય છે, ટાઈમ ટેબલ મુજબ એને થવું જોઈએ, એ વધારે મહત્ત્વનું છે. બીજું છે વ્યવસ્થિત ડિસેન્સિટાઇઝેશનનો ઉપયોગ થતો હોય છે આની. એટલે સિસ્ટમેટિક રીતે એને આ જે રજૂઆત છે એ રજૂઆત કરવામાં આવતી હોય છે, જે વર્તન ઉપચારમાં, બિહેવિયર ટ્રીટમેન્ટમાં. સાથે સાથે એક અત્યારે સ્કૂલ લેવલે, કેજી લેવલે નાના બાળકોમાં જોવા મળતું હોય છે ટોકન પદ્ધતિ છે.
અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ સાથે જોડાયેલી છે. કોઈ વસ્તુનો તમને બદલો મળે, અત્યારે તમે કમાવાની શરૂઆત થાવ તો થોડાક એક પૈસા મળશે, એ જીવનભર તમને યાદ રહેશે. ભલે થોડાક મળે પણ તમને રિવોર્ડ્સ રૂપે જે કંઈ મળ્યું એ એના આધારે તમે મોટિવેશન પૂરું પાડશે. એટલે આ બિહેવિયર જે ટ્રીટમેન્ટ છે એની અંદર આનો ઉપયોગ થતો હોય છે, ખાસ કરીને બાળકોના બિહેવિયર બદલવામાં. ખાસ કરીને ઓસીડી જેવી જે ટ્રીટમેન્ટ છે એની અંદર આનો ઉપયોગ થતો હોય છે, જે બિહેવિયર ટ્રીટમેન્ટ વખત. તો એની અંદર જે ક્રિયા વારંવાર થતી હોય છે એ ક્રિયામાં અંતરાયરૂપ રીતે એને ડિસેન્સિટાઇઝેશન કરવામાં આવે અને ધીરે ધીરે એમાં સમયમાં બદલાવ લાવી શકાય છે. એટલે ઓસીડીમાં એકની એક ક્રિયા વારંવાર કરતા હોય, દાખલા તરીકે પોતું કરતા બેન હોય ને તો વારંવાર પોતું કરે, નીચે કરે, પાછા કૂદીને કરે, પછી એનાથી ઉપર કરે, તો એમાં બદલાવ ક્યારે લાવાય? અથવા હાથ ધોવાની ક્રિયા. તો હાથ ધોવાની ક્રિયા આ ટ્રીટમેન્ટ સાથે કઈ રીતે જોડાય છે? તો આ ટ્રીટમેન્ટ સાથે વારંવાર હાથ ધોવાની ક્રિયા હોય તો એમ કહેવામાં આવે વચ્ચે અંતરાય આપવામાં આવે, બરાબર? એનું ડિસેન્સિટાઇઝેશન કરવામાં આવે કે તમારે આ વસ્તુ કરવા જતાં પહેલાં એના ટાઈમ ટેબલ બનાવવામાં આવે કે આ વસ્તુ કરતાં પહેલાં એના તમે આને રોકવા માટે થઈને એક બીજી વસ્તુ એની સાથે ઉમેરો. તો આ રીતે એનામાં બિહેવિયર ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. તો આ થઈ આપણે બિહેવિયર ટ્રીટમેન્ટ. હવે આની સાથે સાથે બિહેવિયર એપ્રોચમાં આ જે નાની સમસ્યાઓથી કામ કરવામાં આવતું હોય છે એ અસરકારક નીવડે છે, પણ મોટી જ્યારે ટ્રીટમેન્ટની શરૂઆત થાય છે ત્યારે લાંબા સમયની ટ્રીટમેન્ટમાં આ ઉપયોગી રહેતું નથી. એકંદરે આ વર્તન છે એ સમાયોજન સાથે જોડાયેલું છે. એની સફળતાનો ધ્યેય એ પણ એની સાથે સમાયોજિત ના થાય, આ ટ્રીટમેન્ટ સાથે સમાયોજિત એડજસ્ટમેન્ટ ના થાય તો આ ટ્રીટમેન્ટ કારગર થતી નથી. એટલે આની ટીકા આ રીતે થયેલી છે. બીજી મુખ્ય મનોવૈજ્ઞાનિક વિકૃતિઓ સાથે આનો વ્યવહારમાં પણ ખૂબ ઉપયોગ જે લેવામાં આવવો જોઈએ એ થતો નથી. તો આ મનોવૈજ્ઞાનિક જે બિહેવિયર ટ્રીટમેન્ટ છે એ એની સાથે જોડાયેલું છે. બીજી એક ટ્રીટમેન્ટ છે જેને કોગ્નિશન અથવા કોગ્નિશન ટ્રીટમેન્ટ અથવા જ્ઞાનાત્મક સારવાર તરીકે આપણે ઓળખીએ છીએ. આ જ્ઞાનાત્મક સારવાર છે એ આપણે આપણા વર્તનમાં બદલાવ લાવી શકીએ, આપણી આંતરિક બાબતોમાં બદલાવ લાવી શકીએ. પણ જ્યારે આ જ્ઞાનાત્મક બાબતો છે જે આપણને શીખવે છે, આપણું સ્મરણ છે, વિસ્મરણ છે, તર્ક છે, એની સાથે જોડાયેલું છે. તો ઘણા વ્યક્તિઓને જે તર્ક કરવાની રીત છે એ અલગ અલગ હોય છે. તો માનસિક રોગીઓમાં જે વસ્તુ જોવા મળે છે એ આ એલિસ નામના મનોવૈજ્ઞાનિકે જે આપેલી આ જ્ઞાનાત્મક વર્તન ઉપચાર તરીકે આ ઓળખવામાં આવતો હોય છે. આની અંદર આ જે દ્રષ્ટિબિંદુ છે, આનું દ્રષ્ટિકોણ છે કોગ્નેટિવ થેરાપીનું, તો મેં પહેલાં પણ આ થેરાપી વિશે ટૂંકો સાર કહી દઉં તો આ થેરાપીનો ઉપયોગ એવો છે કે જ્યારે આપણા બ્રેનની અંદરથી જ્યારે શબ્દો નીકળતા હોય છે ત્યારે ઘણાને એવું થઈ જાય છે કે જૂઠું પણ બોલાતું હોય છે, અથવા ખોટા શબ્દો નીકળી જતા હોય છે, અથવા આપણે જ્યારે વાંચતા હોઈએ છીએ ન્યૂઝપેપરના કોઈ પુસ્તક વાંચતા હોય છે ત્યારે આપણા શબ્દોનો અપભ્રંશ કરીને આપણે લેતા હોઈએ છીએ અથવા એને સ્વીકારી લેતા હોઈએ છીએ. તો જે રીતે પંચતંત્ર, તમે વાર્તાઓ વિશે જાણ્યું હશે, પંચતંત્રની વાર્તાઓ વિશે કે એક રાજાના મૂર્ખ પુત્રો વિશે
જ્ઞાન આપવા માટે જે ઋષિએ જે પ્રાણીઓ દ્વારા ઉપદેશ આપવામાં આવેલો એ જ ઉપદેશ જેવી જ આ કોગ્નેટિવ થેરાપીમાં ઉપયોગ થતો હોય છે. આ કોગ્નેટિવ થેરાપી છે એ કોગ્નિશન સાથે જોડાયેલી છે, બુદ્ધિ ચાતુર્ય સાથે જોડાયેલી છે. તો બુદ્ધિ ચાતુર્ય દ્વારા એનામાં તર્ક વિતર્ક કરવાથી આ ટ્રીટમેન્ટમાં તમે એનામાંથી બહાર આવી શકો અને આ ટ્રીટમેન્ટ સારી રીતે ઉપયોગ થતો હોય છે. સાથે સાથે એની ટીકા ટિપ્પણી થયેલી છે આ ટ્રીટમેન્ટની ઘણી બધી, કે ઘણી વખતે આ માનસિક રોગીઓ હોય છે એમનામાં આવું તર્ક વિતર્ક કરવામાં અમુક જે સ્કિઝોફેનિયા ટાઈપના વ્યામોહાત્મક વિકૃતિવાળા જે દર્દીઓ છે એની અંદર આ જે થેરાપીનો ઉપયોગ આપણે કરી શકતા નથી. થેન્ક યુ. કોઈ ક્વેશ્ચન હોય તો કહી શકો છો.